અમદાવાદના શ્રીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલ મોટા વિવાદના વંટોળમાં સપડાઈ છે। વાલીઓ બજરંગ દળના આક્ષેપ અનુસાર સ્કૂલે સવારની પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંધ કરી વિદ્યાર્થીઓ પર અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કર્યું। એટલું જ નહીં, વિદ્યાર્થીને અપાતા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો। પરિસ્થિતિ વણસતા વીએચપી અને વાલીઓએ સ્કૂલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી। ઘટનાની ગંભીરતા જોઈ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને એક જ દિવસમાં 2 કારણદર્શક નોટિસ ફટકારી। ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિદ્યાર્થી દીઠ 10,000 દંડ કેમ ન કરવો તેનો ચોખવટભર્યો જવાબ માંગ્યો। બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ અને પોલીસ મથકે પણ વિધિવત ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરાઈ છે। શિક્ષણ અધિકારીની ટીમે તપાસ શરૂ કરી છે અને અહેવાલ બાદ કડક કાર્યવાહીની ખાતરી આપી છે। वो थयो है तो टीचरे निकिता मैडम रोक्यो। निकिता मैडम એવું કીધું, બેટા कहाँ जा रहा है તું? પેલા કીધું કે હવે એને બોલવા માટે ગળવું પડે, એટલે હવે એક ટુકડો જે ચાવેલો તે ગળી ગયો અને આટલો ટુકડો એને મેડમને આપ્યો। જેવો મેડમને કાચનો ટુકડો આપ્યો એટલે એમને ખબર પડી ગઈ કાચ આવ્યો છે ને ખાવામાં, સીધા હોસ્પિટલ લઈ ગયા। ડૉક્ટરે કીધું કે મને એ ટુકડો નહીં મળે ત્યાં સુધી મને ખબર નહીં પડે કે છોકરાની એન્ડોસ્કોપી કરવી છે કે નથી કરવી। પ્લાસ્ટિક હશે તો કદાચ સ્ટૂલમાંથી નીકળી જશે। અમે અહીંયા પાછા લેવા આવ્યા એ ટુકડો, એ ફોટો મોકલ્યો તો એ લોકોએ કે ભાઈ આ ટુકડો એ ડૉક્ટરે ફોટોથી મને નહીં ખબર પડે। ટુકડો લેવા આવ્યા, 5 કલાક કાલે મારા બગાડ્યા, ગોળ ગોળ વાતો કરી, મેં વિડીયો ઉતાર્યા છે બધા, એ કોઈ જવાબદારી લેવા રેડી નથી કે કાચ હતું ને હવે એવું કહે છે કે ખોવાઈ ગયું। અત્યાર સુધી કોઈ જવાબ આપ્યા નથી। એ એમ જ કહે છે કે મેનેજમેન્ટ હાજર જ નથી, અત્યારે પ્રિન્સિપલ નથી સ્કૂલમાં કોઈ પણ, એટલે કોઈ પ્રોપર આન્સર નથી મળી રહ્યા અમને। જે પ્રમાણે ફીસ મોંઘીદાટ લેવામાં આવતી હોય છે અને તેવી જ રીતે શું આ મેનેજમેન્ટ દ્વારા જે વ્યવસ્થા આપવામાં આવતી હોય છે? ના, એવી કોઈ વ્યવસ્થા નથી અને અમારા કિડ્સ અમને રેગ્યુલર કમ્પ્લેન કરે છે કે ખાવાની ડીશો સાફ નથી હોતી અને પ્લસ સ્મેલ આવે છે, માખીઓ મચ્છરા હોય છે, એટલે કોઈ હાઇજીન અહીંયા મેન્ટેન નથી થઈ રહ્યું। જો કે આજે તો કાચનો ટુકડો નીકળ્યો, પણ જે પ્રમાણે તમે કીધું કે તમારા કિડ્સ લોકો ફરિયાદ કરતા હોય છે, તો જ્યારે પણ ફરિયાદ કરે તો તમે લોકો સ્કૂલના મેનેજમેન્ટને જ્યારે કહેતા હો તો એ લોકો દ્વારા સાંભળવામાં આવે છે ખરા? ના, કોઈ પ્રોપર આન્સર નથી મળતા અને અમારા કિડ્સ જ્યારે કમ્પ્લેન કરે છે એમને એવું કહેવામાં આવે છે કે કાલથી તમે ભલે ઘરથી લઈ આવજો, અહીંયાથી જમવાનું જમતા જ નહીં, એટલે એવા પથેટિક આન્સર આપવામાં આવે છે। અમારી માંગ એ છે કે અહીં આગળ તમે ઈદ મોહરમની બધી રજાઓ આપો છો, રમઝાનની એની, તો સનાતન ધર્મની અંદર આવતા તહેવારોની રજા કેમ નથી આપતા? એ તો અમારા તહેવાર છે, જ્યારે બાળક માતા પિતા જોડે મંદિરમાં જશે, તહેવાર ઉજવશે, ત્યારે એને તહેવારની જાગૃતતા આવશે, ધર્મ વિશે જાગૃતતા આવશે। અહીં આગળ જે યુસુફ મલાલા વિશે ભણાવવામાં આવ્યું છે, ટીચર ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, એને તાત્કાલિક ધોરણમાંથી આ સ્કૂલમાંથી કાઢવામાં આવે। જેને નેશનલ એન્થમ બંધ કરાવવાની, પ્રેયર બંધ કરાવવાની જે પણ એને આદેશ આપ્યો હોય એને બી સ્કૂલમાંથી તાત્કાલિક ધોરણમાં કાઢવામાં આવે।